ઘણા બધાનો એ પ્રશ્ન હોય છે કે હું વિઝ્યુલાઇઝેશન ટેકનિક બહુ વખતથી યુઝ કરું છું પણ મને એનું રિઝલ્ટ નથી મળતું. તો વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો જે બેઝ છે એ સમજવો બહુ જરૂરી છે કે વિઝ્યુલાઇઝેશન અને ઇમેજિનેશનમાં શું ફરક છે, અને આપણે અગર ફક્ત ઇમેજિનેશન કરીએ છીએ તો એ રિઝલ્ટ ફ્રૂટફુલ નહીં આવે. પ્રોપર વિઝ્યુલાઇઝેશન ટેકનિક 5 સેન્સીસને યુઝ કરીને કરીશું તો જ એનું રિઝલ્ટ આપણને ઝડપથી અને મનધાર્યું મળશે. આને હું એક એક્ઝામ્પલથી સમજાવું. તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે આપણે કોઈકને યાદ કરતા હોઈએ અને એ વ્યક્તિ આવી જતું હોય છે, યા તો એનો ફોન કોલ આવી જાય. ઘણીવાર આવી ટેલિપથી થતી હશે, રાઈટ? તો ત્યારે તમે એ વસ્તુ વિચારી કે એ વ્યક્તિને જ્યારે તમે યાદ કરો છો ત્યારે એ વ્યક્તિને તમે જુઓ છો, એના રિલેટેડ વાત યાદ કરો છો અને એમાં કોઈ ડાઉટ કે શંકા કે કોઈ નેગેટિવ થોટ નથી હોતો કે આને હું ક્યારે મળીશ કે કેવી રીતે મળીશ, નથિંગ. બસ એક સારી સ્મૃતિ એના રિલેટેડ કે કોઈ સારો ઇવેન્ટ કે અનુભવ કે કંઈ પણ તમે વસ્તુ એને યાદ કરી એ વ્યક્તિ રિલેટેડ, અને એ વ્યક્તિ રિલેટેડ કોઈ સમાચાર કે એ પોતે કે એનો ફોન કોલ આવી જતો હોય છે. આ આપણે બધાએ આપણી લાઈફમાં અનુભવ્યું છે. તો આ એક ક્લિયર કટ મેસેજ છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ વિચારીએ છીએ, અનુભવીએ છીએ અને એની સાથે કોઈ પણ નેગેટિવ બિલીફ નથી, કોઈ શંકા નથી, ત્યારે એ વસ્તુ ફ્રૂટફુલ થવાના, ફળીભૂત થવાના ચાન્સીસ 100% થઈ જાય છે. વિઝ્યુલાઇઝેશન ટેકનિકમાં આપણે આપણા ટોટલ 5 સેન્સીસ મતલબ જોવું, કાનોથી સાંભળવું, આંખોથી જોવું, ફીલ કરવું, આપણી ટંગની સેન્સીસ મતલબ એના રિલેટેડ કોઈ સ્મેલ કે કોઈ ટચ અનુભવો, આ બધી સેન્સીસ જ્યારે આપણે એક સાથે યુઝ કરીએ છીએ ત્યારે આ વસ્તુ ફ્રૂટફુલ થાય છે. તો વિઝ્યુલાઇઝેશનની જે ઇઝી વે ટેકનિક એ છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુને મેનિફેસ્ટ કરવા માંગો છો અને એના માટે વિઝ્યુલાઇઝેશન ટેકનિક યુઝ કરો છો તો એના માટે એવો કોઈ ઇવેન્ટ રેડી કરો કે જે ઇવેન્ટમાં તમે તમારી જે મેનિફેસ્ટેડ વસ્તુ તમને મળી ગઈ છે એના રિલેટેડ તમે તમારા પ્રિયજનને કે ફેમિલીને કે રિલેટિવ ફ્રેન્ડ્સ જેને પણ તમે વાત કરી રહ્યા છો, સંવાદ કરી રહ્યા છો. સપોઝ અગર જોબ રિલેટેડ છે તો તમે એવી રીતે વિઝ્યુલાઇઝ કરો કે તમે તમારા પેરેન્ટ્સને કહી રહ્યા છો કે મને આ જોબ મળી ગઈ અને મારા મંથલી સેલેરી ઇઝ 1 લાખ રૂપીઝ અને આઈ એમ વેરી હેપી ફોર દેટ. અને દેખો એના રિલેટેડ હું તમારા માટે આ એક ગિફ્ટ લાવ્યો છું. જે પણ તમને ખ્યાલ હોય કે ભાઈ પેરેન્ટ્સને જે ગમે છે કે જે તમે વિચારી રાખ્યું હોય કે તમારી આ સેલેરી આવશે તો તમે સૌથી પહેલાં ગિફ્ટ શું આપશો કે શું ખરીદશો. તો એ વસ્તુને વિઝ્યુલાઇઝ કરો, ઇમેજિન કરો કે તમે એ વસ્તુ આપી રહ્યા છો, એ સંવાદ તમારો ચાલી રહ્યો છે પેરેન્ટ્સ સાથે, એ લઈ રહ્યા છે એ વખતે કેટલા ખુશ છે. અને તમે ડેલી જે ઉઠીને તૈયાર થઈને જાઓ છો ઓફિસ, તો આખી એક ઘટનાક્રમ, શોર્ટમાં એક ઘટનાક્રમ બનાવો વિથ ડાયલોગ્સ કે એમાં તમારો સંવાદ પણ આવી ગયો. તો આમાં શું થશે, તમારા 5 સેન્સીસ જોવું, સાંભળવું, બોલવું, ટચ કરવું, ફિલિંગ્સ, આ બધું જ એક સાથે આવી જશે. જ્યારે આ બધા ઇમોશન્સ એક સાથે એડ થશે તો એ વિઝ્યુલાઇઝેશન બહુ જલ્દી ફ્રૂટફુલ થશે. આ વસ્તુને અજમાવી જુઓ ને હંમેશા વિઝ્યુલાઇઝેશન સ્ટાર્ટ કરતાં પહેલાં યુ હેવ ટુ રિલેક્સ, સ્ટ્રેસ ફ્રી થવું બહુ જરૂરી છે. અને રિલેક્સેશન કરવા માટે મેડિટેશન ઇઝ ધ બેસ્ટ વે. મેડિટેશનમાં કાંઈ જ નથી કરવાનું. યુ હેવ ટુ જસ્ટ સિટ ડાઉન અથવા લાઈ ડાઉન, સ્ટ્રેટ સૂઈ જાઓ અથવા સ્ટ્રેટ બેસો, જે પણ તમે કમ્ફર્ટેબલ હોય પોઝિશન, અને શ્વાસ પર ધ્યાન આપો. તમારો અંદર જતો શ્વાસ અને બહાર આવતો શ્વાસ. શ્વાસ ડેલી આપણે હરેક ક્ષણ શ્વાસ લઈ રહ્યા છે પણ આપણે શ્વાસ પર ક્યારેય ધ્યાન કેન્દ્રિત નથી કરતા. માઇન્ડફુલનેસ આપણામાં નથી આવતી. શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, દેટ ઇઝ માઇન્ડફુલનેસ, દેટ ઇઝ મેડિટેશન.
તો આ પ્રક્રિયા ચાલુ કરશો, તમારા અંદર જતા શ્વાસ અને બહાર જતા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને રિલેક્સ ફીલ કરાવશે. યુ વિલ ફીલ રિલેક્સ. અને થોડા 1-2 મિનિટ રિલેક્સ થયા પછી આ વિઝ્યુલાઇઝેશન ટેકનિક સ્ટાર્ટ કરો. આ વિઝ્યુલાઇઝેશન ટેકનિક સ્ટાર્ટ કરશો કે જેમાં તમારા બધા સેન્સીસ આવી ગયા, જેમાં તમે સંવાદ સાથે, તમારી ફિલિંગ સાથે વસ્તુ કરી રહ્યા છો. એ વસ્તુ મળી ગયા પછીની તમારી જે મનોસ્થિતિ હશે એ તમે વર્ણી રહ્યા છો તમારા પ્રિયજન સાથે. તો એ વસ્તુ કરવાથી તમને એનું રિઝલ્ટ બહુ સરસ અને બહુ જ જલ્દી મળશે. આ વસ્તુ અજમાવી જુઓ અને આપના અનુભવ મારી સાથે શેર કરજો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.